ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, સિંધી અને કચ્છી ભાષાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે સતત અવિરત કાર્યરત છે. ગુજરાત સાહિત્ય અકાદમી. વૈશ્વિક નેતા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક નેતૃત્વ હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ ગત વર્ષે 365 દિવસમાં 300 જેટલા કાર્યક્રમોનું કર્યું હતું સફળ આયોજન. તેમજ અકાદમીના અધ્યક્ષ અને પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં અકાદમી દ્વારા છેલ્લા એક વર્ષમાં 150 જેટલા પુસ્તકોનું પ્રકાશન કરીને એક નવો મુકામ હાંસલ કર્યો છે. આ ઉપરાંત ભારતીય ભાષા સંગમ, સાહિત્ય પ્રયાગ જેવા રાષ્ટ્રીય સ્તરના સાહિત્યના કાર્યક્રમો તથા કચ્છ સાહિત્ય ઉત્સવ, બનાસ સાહિત્ય ઉત્સવ અને ગિરનાર સાહિત્ય ઉત્સવ જેવા રાજ્ય સ્તરના કાર્યક્રમો યોજીને ગુજરાત સાહિત્ય અકાદમીએ રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તો વળી સાહિત્ય રથ જેવા નવતર અભિગમ મારફતે અકાદમી દ્વારા ગુજરાતના છેવાડાના ગામના લોકો સુધી હજારો પુસ્તકો પહોંચ્યા છે. આજનો યુવા વર્ગ પણ સાહિત્યની સમીપ આવે તે આશય સાથે અકાદમી દ્વારા કાફેમાં કવિતા, કાવ્ય સમિટ, વાચિકમ, લિટરેચર ફેસ્ટિવલ જેવા અભિનવ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જેની ફળશ્રુતિ સ્વરૂપે મોટી સંખ્યામાં અકાદમી સાથે જોડાઈ રહ્યું છે ગુજરાતનું યુવાધન. સાથે જ અકાદમીની વિવિધ યોજનાઓ અને આયોજનો અંતર્ગત દરેક વય જૂથના સાહિત્યકારોને પ્રોત્સાહન રૂપે મળી રહી છે સહાય. બુકે નહીં બુક આપો અભિગમના પ્રણેતા સાહિત્ય રસિક કવિ હૃદય માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકારિત કરવા અને આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે સમન્વય સાધવા ખ્યાતનામ સાહિત્યકારોના પુસ્તકો ગમે ત્યારે ગમે ત્યાંથી સાંભળી અને વાંચી શકાય તે હેતુસહ અકાદમી દ્વારા ઈ બુક અને ઓડિયો બુકના પોર્ટલ eSahitya.comનું કરાયું છે નિર્માણ. ₹19 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે સેક્ટર 10માં સાકારિત થયું છે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ગુજરાતની સાહિત્યિક વિરાસતના સરનામા સમૂહ ગુજરાત સાહિત્ય અકાદમીનું નવીન ભવન ઝવેરચંદ મેઘાણી ભવન. ભાવિ પેઢી આપણા સમૃદ્ધ વારસાથી પરિચિત થાય તે હેતુથી આ ભવનમાં આકાર લઈ રહ્યું છે લિટરેચર મ્યુઝિયમ. આ ઉપરાંત અમૃત આચમનના માધ્યમથી અકાદમીએ ગુજરાતના હયાત વરિષ્ઠ સર્જકોની ડિજિટલ વોઇસ લાઇબ્રેરી બનાવવાનું કાર્ય પણ શરૂ કરેલ છે. અકાદમીના માસિક મુખપત્ર શબ્દ સૃષ્ટિનું વાર્ષિક સર્ક્યુલેશન છેલ્લા એક વર્ષમાં 7500 નકલ સુધી પહોંચ્યું છે, જે ગુજરાતી સાહિત્યના તમામ મેગેઝિન્સમાં ટોચ પર છે. ગુજરાતના 200થી વધુ તાલુકાઓ, 17 રાજ્યો અને 9 દેશોમાં દર મહિને સાહિત્યિક સુગંધ લઈને પહોંચે છે શબ્દ સૃષ્ટિ. તો વળી આદિકવિ નરસિંહ મહેતાને સાહિત્યાંજલિ આપવા માટે જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે, જેમાં આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્યિક પ્રદાન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વારસાને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી રજૂ કરવામાં આવશે. આઝાદીના અમૃત પર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનસંગ હીરોઝના જીવનને ઉજાગર કરવા કરેલી હાકલને સાર્થક કરવા અકાદમી દ્વારા 75 વિસરાયેલા વીર શહીદોના જીવન પર 75 પુસ્તકોની ગુજરાત ગૌરવગાથા શ્રેણી પ્રકાશિત કરીને શહીદો સમાજસેવકોને આપવામાં આવી છે અંજલિ. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમીએ યોજેલ માતૃભાષા મહોત્સવમાં 33 જિલ્લામાં એક જ દિવસે એક સાથે 151 કાર્યક્રમો કરી ગામે ગામ નગર નગર સુધી ભાષા પ્રેમની જ્યોત જગાવવા મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન શરૂ કરવામાં આવ્યું.
જેમાંથી હજારો લોકોએ પ્રેરણા લઈને પોતાના હસ્તાક્ષર માતૃભાષામાં કરવાનું શરૂ કર્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતિ દેશભરમાં ઉજવાઈ તે નિમિત્તે શ્રી અરવિંદના વિચારોને ગામે ગામ સુધી પહોંચાડવા શ્રી અરવિંદ ગાથાના 2 પુસ્તકોનું ગુજરાતની 30,000 સરકારી શાળાઓમાં કરાયું વિનામૂલ્યે વિતરણ. શ્રી અરવિંદના જીવન અને વિચાર ઉપર યોજવામાં આવ્યા 7 જેટલા સેમિનાર. આમ સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધન કાજે કટિબદ્ધ ગુજરાત સાહિત્ય અકાદમી અવિરત નવા આયામો પર કાર્યો કરી રહી છે. આપણે સૌ સાથે મળી આપણી ભાષા, આપણા સાહિત્યનું મહિમાગાન કરીએ. અકાદમી કરે ભાષા સાહિત્યનું મહિમાગાન. ચાલો સાથે મળીને કરીએ સાહિત્યનું રસપાન.